Hello everyone, my name's Narsi and in this lesson we will learn more in articles. So without any further delay, let's get started. What we will see further in articles, let's take a look at the main points. First, we will see exercise of the last video part 2. Second, we will see how to pronounce article the. Third, we will see mixed categories. Fourth and last, exercise. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 વિડિયોની એક્સરસાઇઝ પાર્ટ 2 માં જોઈ. પાર્ટ 2 ની એક્સરસાઇઝ હવે આપણે પાર્ટ 3 માં જોઈશું. તો ચાલો આપણે એક્સરસાઇઝ સોલ્વ કરવાનું શરૂ કરીએ. રાઇટ એન એપ્રોપ્રિએટ આર્ટિકલ. યોગ્ય આર્ટિકલ લખો. ફર્સ્ટ એક્ઝામ્પલ, she has a novel book blank novel book is written by William Shakespeare. અહીં પ્રથમ વાક્યમાં નોવેલ બુકની વાત કરવામાં આવી છે, તેથી એ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને ફરીથી એ જ પુસ્તકની વાત, નોવેલ બુકની વાત બીજા વાક્યમાં કરવામાં આવતી હોવાથી અહીં આર્ટિકલ ધનો ઉપયોગ થશે. સેકન્ડ એક્ઝામ્પલ, this is blank pen is blue. તો પ્રથમ વાક્યમાં પેનની વાત થતી હોવાથી કોઈ પણ વસ્તુની પ્રથમ વખત વાત થાય ત્યારે આર્ટિકલ એ નો ઉપયોગ થાય છે. તો અહીં પેન પ વ્યંજન હોવાથી અહીં આર્ટિકલ અ આવશે અને પેનની ફરીથી વાત થતી હોવાથી કોઈ પણ વસ્તુની બીજી વખત વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. The pen is blue. This is a pen. The pen is blue. Third, blank Quran is the holy book of Muslim people. કુરાન એ પવિત્ર ગ્રંથ હોવાથી અહીં આર્ટિકલ ધ આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, blank Mughal Empire is conventionally said to have been founded in 1526 by Babur. મુઘલ એમ્પાયર એક ડાયનેસ્ટી છે, એટલે રાજવંશ છે. કોઈ પણ રાજવંશની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. The Mughal Empire, the Sayyid, the Tughlaq વગેરે. Next example, blank Amazon River is the largest river by discharge volume of water in the world. Amazon River એક નદી હોવાથી, એક રિવર હોવાથી તેની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. Next example, I have a picture. Blank picture is of blank Himalayas. મારી પાસે એક ચિત્ર છે અને તે ચિત્ર હિમાલયનું છે. તો પ્રથમ વાત થતી હોવાથી અહીંયા એ આર્ટિકલ ઉપયોગ થયો. ફરીથી એ ચિત્રની વાત થતી હોવાથી તો તેની શરૂઆતમાં ધ આર્ટિકલ આવશે. I have a picture. The picture is, મારી પાસે એક ચિત્ર છે અને તે ચિત્ર is of Himalayas. Blank Himalayas. તો હિમાલયસ એક શિખર, એક પીક પર્વતમાળા હોવાથી તેની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. The Himalayas. Next example, have you ever visited blank Taj Mahal? તાજમહલ એક ઐતિહાસિક સ્થળ હોવાથી અહીં આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. Next example, blank Indian Prime Minister's video has got more dislikes than likes on his channel. Indian Prime Minister, ભારતીય વડાપ્રધાન. ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર મીન્સ ભારતીય વડાપ્રધાન. તો દેશમાં કોઈ પણ એક જ પીએમ હોય અથવા સીએમ, જે સીએમ એક જ હોય, તો તે હિસાબે આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. નેક્સ્ટ, બ્લેન્ક ઇંગ્લિશ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ. અહીં ઇંગ્લિશ આગળ બ્લેન્ક આપવામાં આવેલી છે. ઇંગ્લિશ એક અભ્યાસક્રમનો વિષય હોવાથી અહીં ઇંગ્લિશ આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ, ગ્રેબ સમ ફૂડ ફોર બ્લેન્ક બ્રંચ. વિદ્યાર્થી મિત્રો, અહીં બ્રંચનો મિનિંગ નાસ્તો જ થાય છે, જે સવારના બ્રેકફાસ્ટથી કરીને બપોરના લંચની વચ્ચે લેવામાં આવે છે અને બ્રંચ કહેવામાં આવે છે. બ્રંચ પણ એક ફૂડનું નામ હોવાથી તેની આગળ કોઈ પણ અથવા તેની સાથે કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. Next example, blank China is famous for its Great Wall. ચાઇના તેના મોટી દિવાલ માટે પ્રખ્યાત છે.
ચાઇના દેશ હોવાથી તેની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ, બ્લેન્ક લોયર એડવોકેટ્સ. વકીલ વકીલાત કરે છે. તો અહીં સામાન્ય કેસીસમાં કોઈક વ્યક્તિની એના વ્યવસાયની વાત છે. દાખલા તરીકે શિક્ષકનું કામ ભણાવવાનું છે, વિદ્યાર્થીનું કામ શીખવાનું છે, ડૉક્ટરનું કામ પેશન્ટને જોવાનું છે. તો એ જ રીતે વકીલનું કામ પણ વકીલાત કરવાનું છે. તો આવા કેસીસમાં જ્યારે કોઈક વ્યક્તિની સામાન્ય આપણે વાત કહેવાની હોય કે તેનું જોબ શું છે, તેનું શું કામ કરે છે, તેનો વ્યવસાય શું છે, તો ત્યારે આવા કેસીસમાં કોઈ પણ આર્ટિકલ આવતું નથી, નો આર્ટિકલ. નેક્સ્ટ એક્ઝામ્પલ, હી વિલ કમ ઓન બ્લેન્ક દિવાળી ડે. તે દિવાળીના દિવસે આવશે. તો અહીં દિવાળી તહેવાર હોવાથી તેની આગળ પણ કોઈ આર્ટિકલ આવશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ, હી હેઝ અ ન્યૂ બાઇક. બ્લેન્ક બાઇક ઇઝ બ્લેક. પ્રથમ બાઇકની વાત થતી હોવાથી અહીંયા આર્ટિકલ એ નો ઉપયોગ થયો છે, પણ ફરીથી એ જ બાઇકની વાત કરવામાં આવતી હોવાથી બાઇક આગળ આર્ટિકલ ધ લાગશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, બ્લેન્ક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ સમગ્ર દેશમાં વંચાતું ન્યૂઝપેપર છે. અને આપણે અગાઉ જોઈ ગયા કે જે વધુ પ્રદેશોમાં જે ન્યૂઝપેપર વંચાતો હોય તો તેની આગળ આર્ટિકલ ધ આવે છે. બાકી એક જ પ્રદેશ પૂરતો જો કોઈ ન્યૂઝપેપર સીમિત હોય, વંચાતો હોય, એની બહાર જતો ન હોય તો ત્યાં કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ સમગ્ર દેશમાં વંચાતું હોવાથી તેની આગળ આર્ટિકલ ધ લાગશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, બ્લેન્ક યુનાઇટેડ મેક્સિકન સ્ટેટ્સ. યુનાઇટેડ મેક્સિકન સ્ટેટ્સ એ દેશનું આખું પૂરું નામ છે અને એ એક્રોનિયમ છે, ટૂંકાક્ષરી નામ હોવાથી તેની આગળ આર્ટિકલ ધ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે કેટલાક એવા દેશો છે, અપવાદરૂપ દેશો છે, અને કેટલાક દેશો જે એના એક્રોનિયમ નામ છે, જેવા કે યુએસ છે, USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, UK, યુનાઇટેડ ઓફ કિંગડમ. આવા એક્રોનિયમ દેશોના નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. બીજા દેશોના નામની આગળ આર્ટિકલ ધ લાગતું નથી. ઇન્ડિયા છે, ચાઇના છે, જાપાન છે, તો એની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, યુ ફોરગોટ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ થિંગ. તમે સૌથી મહત્વની વસ્તુ તો ભૂલી ગયા. આ તો સાવ સિમ્પલ જે બ્લેન્ક છે, આર્ટિકલ ધ આવશે, કારણ કે અહીંયા મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ જ્યારે મોસ્ટ આવે તો તેની મોસ્ટ ઓફલી એની સાથે આર્ટિકલ ધ ઉપયોગ થાય છે. નેક્સ્ટ એન્ડ મે બી લાસ્ટ એક્ઝામ્પલ, યુ શુડ પ્લે બ્લેન્ક ક્રિકેટ. તમે ક્રિકેટ રમવી જોઈએ. હવે ક્રિકેટ એક રમતગમતનું નામ હોવાથી આપણે અગાઉના પાર્ટમાં જોઈ ગયા કે કોઈ પણ રમતગમતના નામની સાથે કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં, તો અહીંયા કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં બ્લેન્ક્સ પૂરી થાય છે. હવે આ લેસનમાં આગળ આપણે જોઈએ how to pronounce the article the. Pronounce it as the before all consonant sound including sounds. આર્ટિકલ the જ્યારે કોઈ શબ્દમાં પ્રથમ લેટર કોન્સોનન્ટ એટલે વ્યંજન હોય ત્યારે આર્ટિકલ the છે એ the એ રીતે એનું પ્રોનાઉન્સિએશન, એનું પ્રોનાઉન્સ અથવા તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, the paper. જો પેપરમાં પ છે એ વ્યંજન હોવાથી આર્ટિકલ ધ છે એ ધ એ જ રીતે જ એનું ઉચ્ચારણ કરવામાં આવે છે, એટલે એને બોલવામાં એ રીતે આવે છે. ધ પેપર, ધ પેન, પેનમાં પણ પ હોવાથી એને આર્ટિકલ ધ ને ધ એ રીતે ઉચ્ચારણ કરવામાં આવે છે. ધ પેન, ધ હોટેલ, ધ ડોગ, ધ ગ્રિફિન, ધ લેપટોપ, ધ વોચ એન્ડ ધ મેન. નેક્સ્ટ, pronounce it as the when the next word begins with a vowel sound. જ્યારે કોઈ એક શબ્દમાં પ્રથમ લેટર સ્વર હોય, સ્વરથી એની શરૂઆત થતી હોય ત્યારે આર્ટિકલ ધ છે એ ધી એ રીતે એનું પ્રોનાઉન્સ અથવા એને એ રીતે બોલવામાં આવે છે, એનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધી ઓગર. ઓગરમાં ઓ એક સ્વર હોવાથી આર્ટિકલ ધ છે એ ધી એ રીતે એનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એ જ રીતે ધી ઓરેન્જ, ધી અમ્બ્રેલા, ધી અવર. જો અવરમાં એચ આપણે એમ લાગે કે
આપણે કદાચ એમ થાય કે એચ હોવાથી એ કદાચ વ્યંજન છે, પણ વ્યંજન નથી, પણ એનું પ્રોનાઉન્સિએશન છે એ હ થી થાય છે, સોરી અ થી થાય છે. અ એટલે એ સ્વર છે અને અ હોવાથી આર્ટિકલ ધ એ ધી એ રીતે એનું ઉચ્ચારણ થશે. ધી અવ એ રીતે ધી એન્ટ, ધી એલિફન્ટ, ધી ઇંક એન્ડ ધી એન્ડ. નેક્સ્ટ, મિક્સ્ડ કેટેગરીઝ, મિશ્રિત કેટેગરી. The following categories sometimes need the and sometimes not. First, universities. If the name starts with university, the is needed, otherwise the is dropped. જો યુનિવર્સિટીના નામમાં યુનિવર્સિટી જો ફર્સ્ટ આવતું હોય તો આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે, અને જો યુનિવર્સિટી છે એ કોઈક યુનિવર્સિટીના નામને અંતે આવતું હોય અને યુનિવર્સિટીથી પહેલા કોઈક નામ આવતું હોય ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થતું નથી. એ એક્ઝામ્પલ દ્વારા આપણે ક્લિયર કરીએ. ધ યુનિવર્સિટી ઓફ વિન્ચેસ્ટર. તો યુનિવર્સિટી ઓફ વિન્ચેસ્ટરમાં યુનિવર્સિટી એ ફર્સ્ટ છે અને વિન્ચેસ્ટર છે એ એની પાછળ છે, તો ધ યુનિવર્સિટીની આગળ ધ આર્ટિકલ લાગે છે. એ જ રીતે નેક્સ્ટ, ધ યુનિવર્સિટી ઓફ મદ્રાસ, ધ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. બટ જો યુનિવર્સિટી શબ્દ છે એના નામ છે એનાથી પહેલા બીજું કોઈક નામ આવતું હોય અને યુનિવર્સિટી છે એ છેલ્લે આવતું હોય ત્યારે કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ થતું નથી. દાખલા તરીકે જો કચ્છ યુનિવર્સિટી છે તો આપણે ધ કચ્છ યુનિવર્સિટી એ રીતે નથી કહેતા, કારણ કે કચ્છ છે એ પહેલા આવતું હોવાથી અને યુનિવર્સિટી છે એ કચ્છથી પાછળ આવતી હોવાથી આપણે અહીંયા માત્ર કચ્છ યુનિવર્સિટી કહીએ છીએ, કચ્છ યુનિવર્સિટી. એ જ રીતે ગુજરાત યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. નેક્સ્ટ, સેકન્ડ, ટ્રાન્સપોર્ટ. ઇફ use by, there is no use to the article. જો તમે ટ્રાન્સપોર્ટના વાહનોની સાથે પ્રિપોઝિશન બાય નો યુઝ કરો છો ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. ફોર એક્ઝામ્પલ, go by bike, go by auto, go by aeroplane, go by train. તો અહીં ટ્રાન્સપોર્ટના વાહન બાઇક, ઓટો, એરોપ્લેન, ટ્રેનની સાથે પ્રિપોઝિશન બાયનો ઉપયોગ થતો હોવાથી એ વાહનોની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થશે નહીં. અધરવાઇઝ યુ મસ્ટ યુઝ ધ આર્ટિકલ. નહીં તો તમને ધ આર્ટિકલનો ઉપયોગ કરવું જ પડે. કેવા કેસીસમાં કે જ્યાં વાહનોની સાથે ટ્રાન્સપોર્ટના વાહનોની સાથે પ્રિપોઝિશન બાયનો ઉપયોગ ન થાય એવા કેસીસમાં તમે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવું જ પડે. ફોર એક્ઝામ્પલ, ટેક ધ બસ, યુઝ ધ એસટી બસ, ગેટ ઓફ ધ કાર. થર્ડ, પ્લેસીસ. ફોલોવિંગ ડોન્ટ નીડ ધ. નીચેનામાં આર્ટિકલ ધ ની જરૂર નથી અથવા તેનો ઉપયોગ થતું નથી. તો હોમ, બેડ, સ્કૂલ, યુનિવર્સિટી, વર્ક, હોસ્પિટલ, ચર્ચ એન્ડ જેલ. તો આ નામોની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. ફોર એક્ઝામ્પલ, વર યુ એટ સ્કૂલ. શું તમે સ્કૂલમાં હતા? તો એટ સ્કૂલ, એટ ધ સ્કૂલ એ રીતે યુઝ થતું નથી. સ્કૂલ સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી, પણ સીધું વર યુ એટ સ્કૂલ એ રીતે સેન્ટેન્સ બને છે, પણ સ્કૂલ સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. નેક્સ્ટ, સી ઇઝ એટ ચર્ચ. તે ચર્ચમાં છે, તો ચર્ચની સાથે પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. તો એ રીતે બીજા બધા નામોની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી, કારણ કે આ સામાન્ય કેસીસ છે. આપણે એમ ના કહીએ કે આઈ એમ એટ ધ હોમ. આપણે એમ સિમ્પલ રીતે કહીએ કે આઈ એમ એટ હોમ.
I am on bed. I am at school. Next, otherwise the is necessary. ને આ સિવાયના જે નામ આપેલા છે એના સિવાયમાં આર્ટિકલ ધ નો ઉપયોગ કરવો જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, he is at the cinema. તે સિનેમામાં છે. she was at the dentist. તે ડેન્ટિસ્ટને પાસે ગઈ હતી અથવા તો તેની ડેન્ટિસ્ટની મુલાકાત લીધી. Fourth, numbers. With cardinal numbers, the is not necessary. કાર્ડિનલ નંબર સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતું નથી. ફોર એક્ઝામ્પલ, પેરેગ્રાફ 4, રૂમ 101, પેરેગ્રાફ 7, રૂમ 14 and so on. With ordinal numbers, the is necessary. પણ જે ઓર્ડિનલ નંબર હોય છે એની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, the 6th line, the 2nd floor, the 1st floor and the 3rd line. તો જે આ ઓર્ડિનલ નંબર છે જે એ રીતે ઉપયોગ થાય છે, જો 6th line, 2nd floor, 1st floor, 3rd floor એને ઓર્ડિનલ નંબર કહેવામાં આવે છે. અને કાર્ડિનલ નંબરમાં એ માત્ર 4, 7, 14, 101 એ રીતે કાર્ડિનલ નંબર હોય છે. તો કાર્ડિનલ નંબર એન્ડ ઓર્ડિનલ નંબર આ બંનેમાં એક તફાવત હોય છે. તો અહીં કાર્ડિનલ નંબર સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી, પણ ઓર્ડિનલ નંબર સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. મિત્રો, આ લેસનમાં આપણે આર્ટિકલ ધ વિશે જે કંઈ પણ કન્ટેન્ટ જોયું કે શીખ્યું એના પર આધારિત અહીં બ્લેન્ક્સની એક્સરસાઇઝ આપવામાં આવેલી છે. હું તમને દરેક બ્લેન્ક માટે 5 સેકન્ડ આપીશ. આ 5 સેકન્ડમાં તમને જે યોગ્ય આર્ટિકલ આવતું હોય એ ગેસ કરવાનું રહેશે. 5 સેકન્ડ પછી હું એનો આન્સર કહીશ અને એક્સપ્લેન કરીશ. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ, બ્લેન્ક યુનિવર્સિટી ઓફ બાથ. તો અહીં આર્ટિકલ આવશે ધ યુનિવર્સિટી ઓફ બાથ, કારણ કે યુનિવર્સિટી શરૂઆતમાં આપવામાં આવેલી છે અને યુનિવર્સિટી પાછળ નામ આપવામાં આવેલું છે. જો યુનિવર્સિટી પાછળ હોત ને બાથ આગળ આપવામાં આવેલું હોત તો આર્ટિકલ ધ નો ઉપયોગ ન થાત. નેક્સ્ટ એક્ઝામ્પલ, બ્લેન્ક્સ કચ્છ યુનિવર્સિટી. તો અહીં આન્સર આવશે નો આર્ટિકલ, કારણ કે યુનિવર્સિટી પહેલા કચ્છનો ઉપયોગ થતો હોવાથી અહીંયા કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. જો યુનિવર્સિટી શરૂઆતમાં હોત તો આર્ટિકલ ધ નો ઉપયોગ થાત, પણ અહીં યુનિવર્સિટી નામની પાછળ આપવામાં આવેલી છે માટે કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ કેન પ્લે બ્લેન્ક ધ ફ્લૂટ. તો અહીં આન્સર આવશે આર્ટિકલ ધ. આઈ કેન પ્લે ધ ફ્લૂટ. તો અહીં અમેરિકન ઇંગ્લિશ અને યુકે ઇંગ્લિશમાં થોડુંક આર્ટિકલ ધ વિશે સંગીતના સાધનો માટે થોડુંક અંતર છે. યુકે ઇંગ્લિશમાં સંગીતના સાધનો સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે, પણ અમેરિકન ઇંગ્લિશમાં સંગીતના સાધનો સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. તો તમે આમ બે રીતે સાચા પણ હોઈ શકો, પણ મોસ્ટ ઓફલી આપણે યુકેની ઇંગ્લિશનો ઉપયોગ કરતા હોવાથી આપણે યુકે ઇંગ્લિશનો જ ફોલો કરવું પડે, એટલે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવું જ પડે. નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ ગો ટુ સ્કૂલ બાય બ્લેન્ક બાઇક બટ other students get on blank bus. તો અહીં ફર્સ્ટ બ્લેન્કમાં આર્ટિકલ નો આવશે અને સેકન્ડમાં આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. આઈ ગો ટુ સ્કૂલ બાય બ્લેન્ક બાઇક. તો અહીં બાય ટ્રાન્સપોર્ટનું સાધન બાઇક સાથે પ્રિપોઝિશન બાયનો ઉપયોગ થતો હોવાથી અહીં કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. બટ અધર સ્ટુડન્ટ્સ ગેટ ઓન બ્લેન્ક ધ બસ. બ્લેન્ક બસ
તો અહીં બસની સાથે બીજું જે પ્રિપોઝિશન ઓન નો ઉપયોગ થતો હોવાથી અહીં આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. જ્યારે વાહનોની સાથે પ્રિપોઝિશન બાય નો ઉપયોગ થાય ત્યારે કોઈ પણ આર્ટિકલ નો ઉપયોગ થશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ, he goes to gym by blank bike. તો અહીં કોઈ પણ આર્ટિકલ નહીં આવે, નો આર્ટિકલ. નેક્સ્ટ એક્ઝામ્પલ, Navin told that he was blank home. તો અહીં કોઈ પણ આર્ટિકલ નહીં આવે. હોમ, જેલ, સ્કૂલ, ચર્ચ, હોસ્પિટલ એવા નામોની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, we are at blank movie theater. અહીં આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. મૂવી થિયેટર એ અલગ નામ છે જે આપને લિસ્ટ આપ્યું હતું, હોમ, સ્કૂલ, ચર્ચ, હોસ્પિટલ, જેલ એના સિવાયના બીજા જે સ્થળો છે તો એની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, my friend is at blank school. તો અહીં પણ નો આર્ટિકલ, કારણ કે સ્કૂલ, હોમ જે અમુક લિસ્ટ આપવામાં આવેલા હતા એની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, Rahul lives on blank 6th floor, blank room number 708. તો ફર્સ્ટ બ્લેન્કમાં આર્ટિકલ ધ નો ઉપયોગ થશે, પણ સેકન્ડ બ્લેન્કમાં આર્ટિકલ ધ નો ઉપયોગ થશે નહીં, કારણ કે 6th ફ્લોર એ ઓર્ડિનલ નંબર છે અને રૂમ 708 એ કાર્ડિનલ નંબર છે. હવે મિત્રો આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને આ પાર્ટ 3 વિડીયોમાં આર્ટિકલ વિશે જે કંઈ પણ કન્ટેન્ટ આપણે શીખ્યું એના પર આધારિત અહીં શોર્ટમાં એક્સરસાઇઝ આપવામાં આવેલી છે. હું દરેક બ્લેન્ક માટે 5 સેકન્ડ આપીશ અને આ 5 સેકન્ડમાં તમને કયો યોગ્ય આર્ટિકલ આવે એ તમને ગેસ કરવાનું રહેશે. 5 સેકન્ડ પછી હું એનો આન્સર કહીશ અને એક્સપ્લેન કરીશ. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ, he used to play blank volleyball when he was in high secondary school. તો અહીં આન્સર વોલીબોલ સાથે નો આર્ટિકલ આવશે, કારણ કે વોલીબોલ એક રમતનું નામ હોવાથી. નેક્સ્ટ, is blank Indonesia is the part of blank European Union. તો અહીં ફર્સ્ટ ઇન્ડોનેશિયા સાથે આર્ટિકલ ધ આવશે એન્ડ યુરોપિયન યુનિયન સાથે પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. Is the Indonesia is the part of the European Union? તો ઇન્ડોનેશિયા એક અપવાદરૂપ દેશ છે જેની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. આપણે જોઈ ગયા કે કેટલાક એવા દેશો છે અપવાદરૂપ કે જેની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે અને અમુક દેશો સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતા નથી. યુરોપિયન યુનિયન એક સંગઠન હોવાથી, એક વેપારિક વિશ્વ વ્યાપારનું એક સંગઠન હોવાથી તેની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, she was in blank red dress. તો અહીં આન્સર આવશે અ આર્ટિકલ. she was in a red dress. રેડ જો ઓનલી કલરનું નામ રેડ, ગ્રીન કે કોઈ પણ કલરનું માત્ર નામ હોત તો તેની સાથે આર્ટિકલનો ઉપયોગ ન થાત, પણ રેડની સાથે ડ્રેસ છે, કોઈ વસ્તુનું નામ છે તો એની સાથે આર્ટિકલ એનમાં કોઈ પણ એકનો આર્ટિકલનો ઉપયોગ થશે. નેક્સ્ટ, રમેશ has decided to study in blank political science. તો અહીં નો આર્ટિકલ આવશે, કારણ કે પોલિટિકલ સાયન્સ એક અભ્યાસક્રમનો વિષય છે. નેક્સ્ટ, he doesn't have blank umbrella. તો અહીં આર્ટિકલ એન આવશે, umbrella
અમ્બ્રેલાનું જે પ્રથમ લેટર અ થી ઉચ્ચારણ થતું હોવાથી અહીં આર્ટિકલ એન આવશે. નેક્સ્ટ, she didn't manage to get on blank train just it before it left. તો અહીં ટ્રેનની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થશે. ઓન ધી ટ્રેન, અહીં ટ્રેન સાથે બાયનો ઉપયોગ નથી થયો. જો બાયનો ઉપયોગ થાત તો અહીં આર્ટિકલ ધનો ઉપયોગ ન થાત, પણ અહીં ઓન પ્રિપોઝિશન ઉપયોગ થયો છે માટે ટ્રેન સાથે ધનો ઉપયોગ થઈ શકશે. નેક્સ્ટ, ક્રિમિનલ હેઝ બીન સેન્ટ ટુ બ્લેન્ક જેલ. તો જેલ સાથે કોઈ આર્ટિકલ આવશે નહીં, કારણ કે હોમ, સ્કૂલ, ચર્ચ, જેલ, હોસ્પિટલ એવા કેટલાક નામોની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થતું નથી. બાકીના સ્થળો સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ, રાહુલ વોન્ટ્સ ટુ બાય બ્લેન્ક કાર. તો અહીં કાર સાથે આર્ટિકલ અનો ઉપયોગ થશે, કારણ કે કારનું જે પ્રથમ લેટર છે ક એટલે વ્યંજન છે, કોન્સોનન્ટ છે, તો કોન્સોનન્ટ સાથે આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણા આર્ટિકલ્સનો સમગ્ર ભાગો અહીં પૂરા થાય છે. બધા જ ચેપ્ટર અહીં પૂરા થાય છે અને જેટલા પણ આર્ટિકલ્સની બાબતો હતી આ ત્રણેય પાર્ટમાં આવરી લેવામાં આવી છે.